આ અમારા વાડાનો નજારો છે, તમે જોઈ શકો છો। ભેંસું પણ પાણીમાં બેઠી છે અને ચારે બાજુ જુઓ તો પાણી ને પાણી જ છે। આગળ તમને બતાવું તો મારા દાદાના વાડામાં પણ પાણી ઘૂસી ગયું છે અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે। અને હજુ સતત વધતું જ રહે છે, પાણી બંધ થવાનું નામ જ નથી લેતું। ગામમાં પાણી કરી ગયું છે, જોઈ શકો છો તમે। આ મીઠાપુર ગ્રામની પ્રાથમિક શાળા છે, તેમાં પણ પાછળ તલાવ તૂટવાના લીધે પાણી ખૂબ ભરાઈ ગયું છે, એટલે સ્કૂલ પણ બંધ છે। આ બધે તમે જોઈ શકો છો પાણી જ દેખાય છે। હિંગળાજ માતાના મંદિર પાસેનો નજારો છે, તમે જોઈ શકો છો કે જ્યાં જોઈએ ત્યાં પાણી જ દેખાય છે। હા, કોઠા તલોડીના રસ્તા ઉપર એટલું બધું પાણી છે કે અહીંયા જવાની માર્ગ જ નથી અને રસ્તો પણ નથી। કેડા સાતી હમાણા પાણી થઈ ગયા છે એ બાજુ તો ફૂલ, અને આવી પણ નથી શકતા અને જઈ પણ નથી શકતા, એટલું બધું પાણી અહીંયા ભરાણું છે। આ વેજી બાજુનો રસ્તો છે, ત્યાં જોઈ શકો ત્યાં પણ પાણી જ દેખાય છે તમને। આ હિંગળાજ માતાનું મંદિર પાસેનું એમનું તળાવ છે, એ પણ ફૂલ ભરાઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં પાણી સિવાય વાત નહીં કઈ। ઘરમાં પાણી ના જાય એની કામગીરી ચાલુ છે, કારણ કે પાણી હજુ વધઘટ કરે છે। જાણ તળાવમાં તરતા હોય હુડકા બનાવીને, જો નવું હુડકું બનાવ્યું છે અને જો કઈ રીતે તરે છે। આ મોજ છે સાહેબ, ફૂલ પાણી જ તે, પાણી સિવાય વાત નહીં।